હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમને અમારા નવા બ્લોગમાં. તો આજે ઘણા દિવસથી હું બ્લોગ નહોતો બનાવ્યો, તો થોડા કામમાં હતા અને આજે તો વિચાર કર્યો હતો કે થોડો ટાઈમ મળ્યો છે તો બ્લોગ બનાવી લઉં. અને આજે હું હવે બધું ઘરનું કામ બામ પતાવી દીધું છે અને કામ બામ પતાવી અને હવે હું જઉં છું ખાવા બાવા. ખવાઈ ગયું છે. આ ટામેટાનું શાક અને રોટલી ખાવા ખાઈ લીધું છે. તો ફ્રેન્ડ્સ, આ પપ્પા જવાનું છે આજે અમારે, એટલે આ નાસ્તો બનાવી રહ્યા છે અને આ પપ્પા વેફર તળી રહ્યા છે. બીજો નાસ્તો બનાવી દીધો છે અને છેલ્લે આ વેફર બાકી છે. વેફર તળી નાસ્તો લઈ અને પછી હવે થોડી વારમાં નાહી લઈએ. નાહી અને તૈયાર થઈએ. અમે આ તૈયાર થઈ ગયા છીએ અને મમ્મી પણ તૈયાર થઈ ગઈ છે અને પપ્પા શું કરે છે ખબર નહીં. અને બધા આગળ નીકળી ગયા છે. હવે અમે જઈએ છીએ. લો, તો ફ્રેન્ડ્સ, આ અમે જો બધા કેવા બેઠા છીએ. હા, ગોગમજી જવાના છે? ગોગો જવાનું છે? જવાનું છે. આ બાજુ દીદી કાનો કઈક કે છે. દીદી શું કે છે? પછી મારે ઉતારો તો અમારે શામળાજી જવા માટે રસ્તો છે, તો અમે શામળાજી જઈ રહ્યા છીએ. જો ફ્રેન્ડ્સ, આ જઈ રહ્યા છીએ અને મેવાનનો તો અવાજ ચાલુ છે. હવે આવશે બેટા નેટ. હવે આવશે. જો મમ્મી, મારી સાસુ છે, પપ્પા, બેન, જીજાજી, મેવાના પપ્પા ને એ બધા પાછળ છે. અને મામા મારા ભાઈ. હા, ગોગોનું બેસવાનું અલગ જગ્યા ગોતી લીધી છે. જો ગોગો ક્યાં બેઠો છે, પણ એનો મજા આવે છે. આ છે મેસો ડેમનો નજીક થઈને રસ્તો જાય છે. બાજુ આ કોતરી કોને લીધી છે? શું છે? હા, એટલે હશે. જો આ મંદિર છે તો હું આ દર્શન કરવા જઈ રહી છું. જો બંદર છે, બંદર. માતાજી છે, દર્શન કરી લઈએ. જો બંદરભાઈ બેઠા છે, પણ બંદરભાઈ માટે કશું લાવી નથી, તો હવે આ જઈએ છીએ. હનુમાન દાદા એ જોડે જ છે. કરીએ ને હવે અમે આગળ જઈએ છીએ.
તો હવે આવશે શામળાજી મંદિરે જઈએ છીએ. રસ્તામાં જે મંદિર આવતા જાય છે એમ અમે દર્શન કરતા જઈએ છીએ. ખોવાઈ ગયા શિવજી મારે તો. બસ આવી જઈને બસમાં બેવું હતું. હા એટલે જેને જો જવું સમય ગયો છે શામળાજી મંદિરે અને આ ગેટ નંબર છે 2. હા મંદિરે ટૂંકા હે લ્યો ને લઈ ગયો મેવો ચાલ બેટા. જો તો બેટા ક્યાં જાય છે માવ? ક્યાં જાય છે? ક્યાં જાય? મામા ક્યાં જાય છે? અમે દરવાજે આવી ગયા છે. હવે અમે શંકરીને આવી ગયા છીએ.